અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। વરાછાના સમલૈંગિક યુવાનને સંબંધ બાંધવા અમરોલી ખાતે બોલાવી તેને બ્લેકમેલ કરી 2.5 લાખ પડાવનાર 4ને અમરોલી પોલીસે ઝડપી પાડ્યા છે। અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ વરાછા ખાતે રહેતો અને આંગણિયામાં નોકરી કરતા સમલૈંગિક યુવાનને સંબંધ બાંધવા માટે અમરોલી ખાતે બોલાવાયો હતો। 4 એપ્રિલે બ્લૂડ લાઈવ એન્ડ ડેટિંગ એપથી યુવાનના સંપર્કમાં આવેલા અજાણ્યાએ અમરોલી 4 રસ્તા પાસે આવેલા એપાર્ટમેન્ટમાં મળવા બોલાવ્યો હતો, જ્યાં યુવાને સમલૈંગિક યુવાનને બ્લેકમેલ કરી તેની પાસે 2.5 લાખ રૂપિયાની માંગણી કરી હતી। જો કે આ અંગે યુવાને અમરોલી પોલીસને જાણ કરતા અમરોલી પોલીસે સમલૈંગિક યુવાનને બ્લેકમેલ કરનાર સુરેશ સખિયા, મનોજ ચૌહાણ, અંકિત ત્યાગી અને કિશોરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ કામના જે ફરિયાદી જે છે એમને જે એન્ડ્રોઈડમાં જે એપ્લિકેશન આવે છે એમાંથી ફરિયાદીનો સંપર્ક કરી અને ફરિયાદી સાથે મીઠી મીઠી વાતો કરી અને ફરિયાદીને લલચાવી અને અમરોલી પોસ્ટની હદમાં ત્યાં એને બોલાવવામાં આવેલો અને આ જે ફરિયાદી જે છે જેવો એ રૂમમાં ગયેલો એવો તરત જ એક વ્યક્તિ દરવાજો બંધ કરી દીધેલો અને ત્યાં અંદર બીજો વ્યક્તિ વખતે હાજર હતો એમ, અને આ બંને જ વ્યક્તિઓ અંદર ત્યાં નગ્ન હાલતમાં હતા। અને એ દરમિયાનમાં બહારથી બીજા 3 જેટલા અજાણ્યા ઇસમો આવી જાય છે અને આ ફરિયાદીને ધમકી આપે છે એમ કે આ બધા તારા જે બીભત્સ ફોટા કે જે કંઈ અમે પાડ્યા છે એ અમે બધે વાયરલ કરી કાઢીશું, એના માટે તારા જે છે એ 10 ગાડી ઘાસ આપવું પડશે અને એના અંદાજે પૈસા લગભગ 7.5 લાખ જેટલા થાય। પણ આ જે ફરિયાદી જે છે એની આર્થિક સ્થિતિ એટલી બધી સારી હતી નહીં, એટલે જે તે વખતે પૈસા આપી શક્યો નહીં અને એ પછી આ ફરિયાદીએ પૈસા આપવા માટેનો વાયદો કરેલો હતો અને 2 દિવસ પછી આ ફરિયાદી 2.5 લાખ રૂપિયાને આપવાની વાત કરેલી હતી એમ। આ ફરિયાદીએ પછી હિંમત કરી અને અમરોલી પોલીસનો સંપર્ક કર્યો અને અમરોલી પોલીસને આખી વાત કરી કે મારી સાથે આવો બનાવ બન્યો છે, જેથી અમરોલી પોલીસે એની સાથે રહી અને જે 2.5 લાખ રૂપિયા જે આપવા માટે ગયા એ જ વખતે જે આરોપીઓ હતા એમને દબોચી લીધેલા એમ। અને એ પછી આ જે ફરિયાદી જે છે એની ફરિયાદ લઈ દાખલ કરી અને આરોપીઓને અટક કરવામાં આવેલા છે અને હાલમાં ગુનાની તપાસ અમરોલી પોલીસ ચલાવી રહેલ છે।